ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો, પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો. આ બાળક જે 21 તારીખે ગયો કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન, મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી. આ આરોપી સતત પોતાનું લોકેશન બદલતો હતો. દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે. આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો, તો આની ઉંમર 30 વર્ષ છે. આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે. કામ કોઈ કરવું ન હતું, એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો. ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે.